એપિલેપ્સી કે વાય કે જેમાં 2 અથવા તો 2 કરતાં વધારે આંચકીના એપિસોડ્સ વારંવાર આવા એપિસોડ્સ આવવાની મગજમાં શક્યતા હોય તેવી એક અવસ્થા. જનરલી ભારતમાં 10 થી 12 મિલિયન લોકો આ બીમારીથી પીડાય છે અને તે બાળકો તથા વયસ્કો બંનેમાં પણ જોવા મળતી બીમારી છે. આંચકી કે વાયના કારણો જોઈએ તો જનરલી 65 થી 70% કેસીસમાં કોઈ કારણો નથી મળતા, પણ બાકીના કેસીસમાં કારણો જો જોવા મળતો હોય તેની અંદર મગજમાં કોઈ હેમરેજ કે પેરાલિસિસ થયા પછી જોવા મળતું હોય, મગજમાં સોજો એટલે કે તેની અંદર ચેપ છે, ઓટોઇમ્યુન એન્સેફેલાઇટિસની બીમારી, હેડ ઇન્જરી કે મગજમાં થયેલી ઈજાઓ છે, કે મગજમાં કોઈ બંધારણમાં ફરક જેમ કે કોર્ટિકલ ડિસ્પ્લેઝિયા જેવી બીમારી, કે મગજમાં લોહીની નળીના ગુચ્છાઓ હોય, કે કોઈ સિન્ડ્રોમ્સ છે, જેનેટિક સિન્ડ્રોમ્સ કે રંગસૂત્રોની બીમારી કે જેની અંદર મગજમાં ભારે ઘડીએ આંચકી અનુભવવાની સ્થિતિ હોય છે. વાયના લક્ષણોમાં જોઈએ તો જનરલાઇઝ સીઝર્સ કે જેની અંદર મગજના ઘણા બધા ભાગોમાં એકસાથે આંચકી અનુભવાતી, જેમાં બંને હાથ પગ ટાઈટ થઈ જવા, ઝટકા આવવા, મોઢામાંથી થૂંક નીકળી જવું, જીભ 2 દાંત વચ્ચે આવી જવી, આંખો ઉપર ચડી જવી, તથા ફોકલ સીઝર્સ કે જેમાં મગજના અમુક ભાગોમાંથી જ આંચકી અનુભવાતી, જેની અંદર એક ભાગમાં જ સંવેદનાઓ અનુભવી, અથવા તો હાથ પગ ખોટો થઈ જવો તથા હાથ પગ એક સાઈડનો ટાઈટ થઈ જવો, અથવા તો એકદમથી વ્યક્તિના વ્યવહારમાં બદલાવ થવો, અથવા તો ચિંતા જેવો અનુભવી અને એકદમથી નોર્મલ થઈ જવું, આ લક્ષણો હોય છે. વાયના નિદાન માટે જનરલી લક્ષણોનું એનાલિસિસ કરીને તપાસોમાં જેમાં EEG ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી અથવા તો મગજના MRIની પણ ક્યારેક જરૂર પડતી હોય છે અને અમુક કેસીસમાં પેટ સ્કેન જેવી તપાસની પણ જરૂર પડતી હોય છે. સારવારમાં જોઈએ તો જનરલી જે વાયના પ્રકાર પ્રમાણે જે આંચકી માટેની દવાઓ જે છે અત્યારે ઘણી બધી ઉપલબ્ધ છે તે યોગ્ય ડોઝમાં ચાલુ કરવાની હોય છે અને યોગ્ય સમયગાળા માટે લેવાની હોય છે, અને સાથે સાથે વાયની સાથે થતા બીજા કોમ્પ્લિકેશનોની પણ સારવાર કરવી જરૂરી છે. બીજી સારવારમાં જોઈએ તો સાથે યોગ્ય જીવનશૈલી, જેમ કે પૂરતા પ્રમાણમાં ઊંઘ, રાતની 6 થી 7 કલાકની ઊંઘ, સાથે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ, સ્ક્રીન ટાઈમ કંટ્રોલ કરવો જોઈએ. સર્જરીનો રોલ પણ વાયમાં છે, જેવા કે રિફ્રેક્ટરી એપિલેપ્સી કે જેમાં 2 કરતાં વધારે દવાઓ યોગ્ય ડોઝમાં લેવા છતાં પણ આંચકીઓ આવતી હોય, તથા કારણોમાં જોઈએ તો ઘણી બધી વખત મગજમાં ગાંઠો છે, લોહીની નળીના ગુચ્છાઓ હોય, અથવા તો મગજના કોઈ એક ભાગ છે વારે ઘડીએ જ આંચકી પેદા કરતો હોય, તો એવા કેસીસમાં પણ સર્જરીનો રોલ હોય છે. અને બીજું કે આ આંચકીવાળા દર્દી છે બીજા વ્યક્તિઓની જેમ જ જીવન જીવી શકે છે. સ્ત્રીઓ છે તે પોતાની રીતે નોર્મલ લગ્ન જીવન ગાળી શકે છે તથા નોર્મલી જે બાળકોને જન્મ આપી શકે છે, અને બાકી દરેક વ્યક્તિ છે એ પોતે નોર્મલ રીતે જ જીવન જીવી શકે છે.